તો અત્યારથી ને શાક આપણું મસ્ત ટેસ્ટી દેખાય છે. બેસન શીસણાનો લોટ નાખવાનો છે. હવે આપણે આને હરખુંથી નલાવી અને ભીંડાના શાકમાં છાશ નાખો એટલે ઉપર થોડી પાછી નાખશું. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે આપણે બનાવવાનું છે ભીંડાનું કટિંગ કરેલું શાક. અને શાક મસ્ત નવી રીતે બનાવવાનું છે. પહેલાં તો આપણે એટલો ભીંડો લઈ લીધો છે અને કોણી શીંગું લીધી છે. મસ્ત ભીંડો છે તાજો. અને એ આપણે પહેલાં ધોઈ નાખશું, ધોઈને હુકવી દઈશું. તગારામાં પાણી લઈ લીધું છે સારું, ને એમાં હવે ભીંડો નાખી દઈશું. ભીંડો સરસ મજાનો આપણે ધોઈ નાખવાનો છે, કેમ કે આમાં જીવાત હોય એ બધી વહી જાય ને લાળું હોય હોતિકામાં વહી જાય. સરસ ધોઈ નાખશું આપણે એને. તો આપણે ભીંડો ધોઈ નાખ્યો છે ને હવે આપણે એને એક લુગડામાં નાખીને હુકાવા મૂકી દઈશું. તો આપણે આ ભીંડો ધોયેલો છે ને આમાં પોળો નાખી દેવાનો છે એટલે વાહરી જાય. થોડીક રેવા દેવાનો છે. એટલે વાહરી જાય પછી આપણે એને લૂસી નાખવાનું છે એટલે શાક શીકણું ન થાય એમ. પછી આને વાહરી જાય પછી હરખોથી લૂસી અને પછી આનું કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું. તો આપણો ભીંડો સુકાઈ જશે ને આવી રીતે આમ લૂસી નાખવાનો છે. અને એટલો રસ થોડીક શીંગું રહેશે હવે લૂસી નાખશું. અને કૂણો ભીંડો લેવાનો છે, મસ્ત કૂણો હોય ને એવો લેવાનો છે. જો આવી રીતે પાંગી જાય ને એવો ભીંડો લેવાનો છે. અને એમાં આપણે ટમેટાને ખમણીને નાખવાનું છે ને લીલું મરચું ને કોથમરી ને એવું બધું નાખવાનું છે. એટલે તો આપણે ભીંડો કટિંગ કરી નાખશું. તો આપણે આવી રીતે કટિંગ કરવાનું છે ગોળ એટલો કટિંગ કરી નાખ્યો છે ને જે એટલો બાકી છે એ કટિંગ કરી નાખશું. ને આવી રીતે ગોળ કટિંગ કરવાનું છે અને એટલે આપણું શાક મસ્ત બને, કોરું મોરું શાક સરસ બને મસ્તીનું. પછી આપણે ટમેટું ખમણી નાખવાનું છે. તો આપણે ભીંડાનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે ટમેટું ખમણી નાખશું ને પછી આપણે રેસીપી ચાલુ કરશું. તો બના રહેજો આપણા વિડીયોમાં. તો આપણે ભીંડાનું કટિંગ થઈ ગયું છે સરસ અને ટમેટું પણ ખમણાઈ ગયું છે. અને લસણની કળીઓ લીધી છે, ધાણા લીધા છે અને એક લીલું મરચું છે એ આપણે આમાં ખાંડી નાખવાનું છે. લસણની કળીઓ ને મરચું એ આમાં ખાંડી નાખવાનું છે ને પછી આપણે શાક બનાવવાનું ચાલુ કરશું. તો આપણે પેલા તો મરચું આવી રીતે કટકા કરીને એમાં ખાંડી નાખશું અને ભીગી લસણની કળીઓ નાખી દઈશું અને બે મિક્સ કરીને ખાંડી નાખશું ખમણીમાં. અને એમાં આપણે ચૂલો પણ જગી ગયો છે ને પછી આપણે રેસીપી ચાલુ કરી દઈશું. આવી રીતે મરચાં લસણની પેસ્ટ કરવી તો સ્વાદ બહુ સારો આવે છે શાકમાં ને ફેર પડી જાય શાકમાં, મસ્ત સ્વાદ આવે. એટલે આવી રીતે પેસ્ટ કરી નાખવાની છે આની. તો આપણે મરચું લસણને ખાંડી લીધું છે ને હવે આપણે તપેલું મૂકી દઈશું. અને પેલા તો આપણે એમાં તેલ નાખશું ને પછી એમાં આપણે શાકમાં બેસનનો લોટ પણ નાખવાનો છે એટલે શાક મસ્ત આપણું સ્વાદમાં થાય, બહુ સરસ થાય. નવી જ રીતે શાક બનાવવાનું છે ને મસ્ત શાક બનાવવાનું છે એટલે બના રહેજો અમારા બ્લોગમાં. તેલમાં તો આપણે સિંગ તેલ નાખવી છે, સિંગ તેલ વાપરવી છે ને તમે તો જે વાપરતા હોય, આપણે તો સિંગ તેલ જ વાપરીએ છીએ. તો આપણે સિંગ તેલ લાવ્યા છે શાકમાં નાખો તો સિંગ તેલમાં શાક મસ્ત બને. અને તો આપણે પેલા તો આ લસણ ને મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું. આવી રીતે ફીણા વળે એટલે સિંગ તેલ હોય. તો પેલા આપણે વઘાણી નાખી દઈશું. મરચાંને લસણને નાખીને પછી આપણે વઘાણી નાખી દઈશું ને પછી એમાં આપણે ભીંડો નાખી દઈશું. તો હવે આને થોડી વાર આપણે ઢાંકી દેવું ને ચડવા દેશું ને પછી આપણે ટમેટા નાખશું.
પેલા તો આને સડવા દેવી ઘડી. તો આપણે શાક સઈ લઈશું ને શાકને 2 વાર હલાવી લઈશું. શાક તો આપણે ભીંડો સડી ગયો છે ને તો હવે આપણે ટમેટા ખમણેલા ને નાખી દઈશું. પછી એને હલાવી નાખશું. પેલા મીઠું તો થોડું મીઠું નાખી દેવું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો અત્યારથી ને શાક આપણું મસ્ત ટેસ્ટી દેખાય છે, કેવું સરસ. અને પછી હવે આપણે એમાં થોડીક સડવા દઈશું ને પછી આપણે એમાં ચણાનો લોટ પણ નાખવાનો છે. થોડીક ઢાંકીને સડવા દઈશું. તો હવે આપણે એમાં હળદર નાખી દઈશું. શાક તો આપણું સડીને સરસ થઈ ગયું છે, સડી ગયું છે. થોડી હળદર નાખી દઈશું. પછી આપણે એમાં થોડીક ચટણી નાખી દઈશું. લસણ વાળી ચટણી નાખવાની છે. તમે જેવું તીખું ખાતા હોય એવી રીતે ચટણી નાખવાની. તો હવે આપણે એમાં થોડોક ચણાનો લોટ નાખી દઈશું 1 ચમચી, એટલે શાક આપણું મસ્ત બને, ટેસ્ટી બને. તો આપણે 2 ચમચી ચણાનો લોટ નાખવાનો છે અને આપણે એને હલાવી નાખશું. હવે આપણે આને હરખુંથી હલાવી અને કડીક ચટણી પાકે ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દેશું. ને પછી આપણે એમાં થોડીક છાશ નાખી દઈશું. છાશ પણ આપણી બહુ સરસ છે, મસ્ત. તો આપણે એમાં 1 વાટકો છાશ નાખી દઈશું. છાશ નાખવાથી શાક બહુ સરસ થાય છે, ખાટું મીઠું. અને ભીંડાના શાકમાં છાશ નાખો એટલે ચીકણું ન થાય, અને નકરી છાશ જ નાખવાની એટલે શાક મસ્ત થાય. આપણે આને ઘડીક હલાવી અને ઘડીક સડવા દઈશું 10 મિનિટ. પછી માથે ધાણા નાખી દઈશું, ધાણા જીરું અને કોથમરી. તો આપણે 10 મિનિટ સુધી પાકવા દઈશું, એટલે આપણું તેલ છૂટું પડી જાય. ચણાનો લોટ નાખ્યો છે એટલે શાક મસ્ત બન્યું છે ને ઘાટો રસો બન્યો છે. ને કોથમરી થોડીક નાખી દેવી ત્યારે પછી ઉપર થોડીક પાછી નાખશું, કડીક એને ઢાંકીને. તો આપણું શાક પાકી ગયું છે અને મસ્ત બન્યું છે. હવે આપણે એને ઉતારી લઈશું. અને ઉતારીને પછી આપણે એમાં કોથમરી નાખી દઈશું. ચૂલે રસોઈ બનાવો એટલે ચૂલે રસોઈ મસ્ત બને. અને તમે ન બનાવતા હોય તો ક્યારેક બનાવીને તમે અખતરો કરજો. ચૂલે રસોઈ, શાક, રોટલા ને બધું મસ્ત બને. ને અમે તો ચૂલે જ બનાવવી છે. અને આપણું શાક પણ બહુ મસ્ત બન્યું છે. થોડુંક આપણે ધાણા જીરું નાખી દઈશું. તો આપણે ધાણા જીરું નાખી દેવી અને શાક આપણું મસ્ત બન્યું છે ને તમે જોઈ શકો છો. તો આપણું શાક તો બની ગયું છે ને પછી હવે આપણે બાજરાના રોટલા બનાવવાના છે. તો આપણે બાજરાના રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું છે. તો એ બાજરાના રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું છે ને બાજરાના રોટલા અને ભીંડાનું શાક ને ખાવાનું છે આજે આપણે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને